તો ડાંગ જિલ્લામાં ધોધમાર વરસાદથી જનજીવન પ્રભાવિત વધઈ, આહવા, સબીર અને સાપુતારામાં ભારે વરસાદ. વધઈ સાપુતારા માર્ગ પર અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થયા તો માર્ગ પર વરસાદ પાણી ભરાતા નદી જેવો માહોલ સર્જાયો. અનેક વિસ્તારોમાં પાણી ભરાવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા તો હાઈવે પર ટ્રાફિક જામ જેવી સ્થિતિ પણ સર્જાઈ. હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી. દક્ષિણ ગુજરાતમાં વધુ ભારે વરસાદની આગાહી કરી. તો આજ મુદ્દે વધુ માહિતી માટે ફોન લાઈન પર અમારા સંવાદદાતા કૃષ્ણા સોની જોડાઈ ચૂક્યા છે. કૃષ્ણા, વધુ માહિતી જણાવશો. હેલો. હા કૃષ્ણા, જે પ્રમાણે વરસાદ પડી રહ્યો છે તો ડાંગ જિલ્લામાં કેવો માહોલ છે અને શું અસર છે? ચોક્કસથી વાત કરીએ તો વઘઈ, આહવા, સુબીર અને સાપુતારા ખાતે ધોધમાર વરસાદ જે વરસ્યો તો સાપુતારાના મુખ્ય માર્ગ પર અનેક જગ્યાઓ પર વૃક્ષો જે છે તે ધરાશાયી થયા હતા. અને બીજી તરફ વાત કરીએ તો જે પ્રવાસીઓ છે તે લોકોની અંદર ખુશાલીનો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક સાપુતારા તરફથી શકાય તો તે લોકોએ પણ ચેતવણી આપી છે કે સુરક્ષિત રીતે જે છે તે પ્રવાસ કરવો, કારણ કે અતિ ભારે વરસાદ જે થયો છે ઉપરવાસમાં વરસાદ થવાના કારણે પાણીઓ જે છે તે મુખ્ય માર્ગ પર ફેરવાયું છે અને કહી શકાય તો પહાડોમાંથી જે છે તે પાણી ફેરવાના કારણે નદીઓમાં પાણીની જે છે તે આવક વધી રહી છે. જી જી, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર કૃષ્ણા.